નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું છું રેયાન જુનેજા. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે ગુજરાતમાં ચોમાસાનો ક્યારે આગમન થશે અને મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ મુંબઈ બાજુ ચોમાસું સ્થિર જોવા મળી રહ્યું છે. લગભગ એક અઠવાડિયાથી ચોમાસું છે એ લગભગ મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારો પર પહોંચી અને ત્યાં લગભગ સ્થિર થઈ ગયું છે અને ચોમાસું આગળ જ નથી વધી શકતું. અને પહેલાં પણ ઘણા ગઈકાલે એવા બતાવી રહ્યા હતા કે મુંબઈમાં ચોમાસું આવી અને ત્યાં સ્થિર થશે અને ગુજરાત પર ચોમાસું એની સમયસર જ આવી શકે એવી શક્યતા હવામાન નિષ્ણાતો એવી ઘણી શક્યતા માની રહ્યા હતા. તો એની ઉપર આપણે પણ નજર રાખી પણ એવું ખાસ દેખાતું નહોતું, પરંતુ ચોમાસું છે મુંબઈમાં આવી અને શક્ય હતો કે મુંબઈમાં ચોમાસું આવીને ત્યાં જ અટકી પડ્યું છે. અને હવે ક્યારે ચોમાસું ગુજરાતમાં ચોમાસાનું આગમન ગુજરાતમાં થશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું જોવા મળશે, કયા કયા વિસ્તારોમાં હજુ વરસાદની શક્યતા છે એ ચાલુ છે. 3 થી લઈ અને 10 જૂન વચ્ચે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની કેવી શક્યતા છે આપણે આ વિડીયોમાં જાણીશું. બધું ડિટેલમાં જાણીશું અને ચોમાસાનું ગુજરાતમાં ક્યારે આગમન થશે. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને હવામાનની રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે આ વિડીયોને જાણકારી સારી લાગે તો વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય ખેડૂત ભાઈ પણ આપણી ચેનલ સાથે જોડાયેલા રહે અને આપણી ચેનલ ઉપર જે માહિતી પહોંચે એ માહિતી સાંભળી અને એના ઉપર ખેતી કામો કરે. તો હવે ગુજરાતમાં ક્યારે ચોમાસાનું આગમન થશે, સૌથી પહેલાં તો આપણે એ વાત કરીએ. તો ચોમાસાની વાત કરીએ તો ચોમાસું બહુ મતલબ કે બહુ આગળ વધ્યું અને જે કેરળમાં ચોમાસાનું લગભગ નિર્ધારિત સમય કરતાં લગભગ 8 દિવસ પહેલું ચોમાસાનું આગમન કેરળમાં જોવા મળ્યું. 1 જૂન કેરળની નોર્મલ તારીખ છે જે કેરળમાં ચોમાસું હોય છે, એની જગ્યાએ કેરળમાં ચોમાસું છે લગભગ 24 અથવા 23-24 તારીખ આસપાસ કેરળમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ જોવા મળ્યો. અને જે મહારાષ્ટ્રની વાત કરીએ તો મુંબઈમાં પણ ચોમાસું છે એની નિર્ધારિત સમય કરતાં ઘણા દિવસ વહેલું આવ્યું અને મુંબઈમાં પણ ચોમાસાનું છે વહેલું આગમન જોવા મળી રહ્યું છે. અને ત્યારબાદ ચોમાસાની ગતિ છે બહુ ધીમી પડી રહી છે અને જે એના ઘણા કારણો છે કે જે એન્ટી સાયક્લોન બને છે, મતલબ કે ક્યારેક રાજસ્થાન પર બને છે, ક્યારેક પાકિસ્તાન પર બને છે. તો આ એન્ટી સાયક્લોન હોય છે એમાં સૂખા પવનો બહુ હોય છે, મતલબ કે સૂકા પવનો બહુ હોય છે, એ ચોમાસાને આગળ વધવા માટે ભેદ નથી આપી રહ્યા. અને કોઈ પણ સિસ્ટમ આવે એને આ ચોમાસાના મતલબ કે જે સૂકા પવનો છે, જે સૂકા જે પવનો અરબ દેશથી આવે છે એ ચોમાસાને આગળ વધવા માટે વેગ નથી આપી રહ્યા. તો એના કારણો ઘણા છે. જ્યારે આ એન્ટી સાયક્લોન માટે છે ત્યારે ચોમાસું છે એ ગતિ પકડે છે અને આગળ વધે છે. તો એના ઘણા કારણો છે. તો હવે આવનારા દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનું ક્યારે આગમન થશે એ આપણે આ વિડીયોમાં જાણીશું. તો અત્યારની સ્થિતિ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું છે એ 15 જૂન કરતાં પહેલાં આવે એવી શક્યતા હાલ આપણે બહુ ઓછી લાગી રહી છે. ચોમાસું છે એની નિર્ધારિત સમય પર જ ગુજરાતમાં જે દસ્તક આપી શકે, મતલબ કે પહોંચી શકે છે. અને 15 થી લઈ અને 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાનું છે આગમન જોવા મળી શક્યતા લાગી રહી છે. 15 થી 17 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે, જ્યારે 19-20 જૂન આસપાસ 19-20-21 જૂન આસપાસ સૌરાષ્ટ્રના જે દક્ષિણ ભાગો છે ત્યાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. તો આ પ્રમાણે ચોમાસાની જે તારીખ છે આપણે આપી રહ્યા છે. આજે તારીખ 3 જૂન છે, આ લખી લેજો તારીખ. 15 જૂન પહેલાં અત્યારની સ્થિતિ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે 15 જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસું પહોંચે એવી શક્યતા હાલ આપણે ગણીને ના ચાલવું. 14 અથવા 15 જૂન આસપાસ ચોમાસું છે ગુજરાતમાં પહોંચે એવી શક્યતા આપણે માની રહ્યા છીએ. બાકી એનાથી પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી 3 થી લઈ અને 10 તારીખ વચ્ચે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતની સાથે સાથે જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એમાં થોડી વધુ શક્યતા છે. ત્યાં અમુક દિવસે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે સીમિત વિસ્તારોમાં જોવા મળે, હળવો વરસાદ સીમિત વિસ્તારોમાં જોવા મળે, મતલબ કે આ વિસ્તારોમાં છે એ છૂટી છવાઈ વરસાદી ગતિથી જોવા મળે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં, મધ્ય પૂર્વ ગુજરાતમાં થોડી શક્યતા વધુ લાગી રહી છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ અને જે દાહોદ, ગોધરા આ વિસ્તારો છે ત્યાં 3 થી લઈ અને 10 તારીખ વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે વરસાદ જોવા મળે. કોઈ દિવસે જોવા મળે તો કોઈ દિવસે જોવા ન પણ મળે. અને જ્યાં જોવા મળશે ત્યાં ગાજવીજ સાથે એકલ વિસ્તારોમાં, સીમિત વિસ્તારમાં હળવો વરસાદ જોવા મળે. અને સીમિત વિસ્તાર એવા એકલ વિસ્તારો જ્યાં મધ્યમ વરસાદ પણ પડી જાય. ગાજવીજ જ્યાં થશે ત્યાં વધુ શક્યતા આપણે માની રહ્યા છે. અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા હળવા ભારે ઝાપટા છે એ ચાલુ રહેવાના છે 3 થી લઈને 10 તારીખ વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા અને હિંમતનગર અને આ જે થરાદ છે
જે રાજસ્થાન વાળા જે બોર્ડર વિસ્તારો છે ત્યાં થોડી વધુ શક્યતા છે, અને ત્યાં છૂટો છવાયો હળવો વરસાદ જે એકલ દોકલ વિસ્તારમાં જોવા મળે શક્યતા છે. એકલ દોકલ વિસ્તારો એવા હશે કે જ્યાં હળવો વરસાદ પણ ગાજવી સાથે જોવા મળે શક્યતા 3 થી લઈ અને 10 જૂન વચ્ચે જોવા મળે પ્રી મોન્સૂન ગતિને અહીં શક્યતા લાગી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ શક્યતા ઓછી છે, પરંતુ જે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જેવા વિસ્તારો છે ત્યાં અમુક દિવસે છૂટો છવાયો હળવા ભારે ઝાપટા છે જોવા મળી શક્યતા લાગી રહી છે. અમુક દિવસે છૂટા છવાયા હળવા ભારે ઝાપટા જોવા મળશે. બાકી ખાસ વરસાદની એક્ટિવિટી આ દિવસો દરમિયાન બધા વિસ્તારોમાં જોવા મળી શક્યતા નથી લાગતી. અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે અને એકલ દોકલ વિસ્તારોમાં છાંટછૂટ જોવા મળી શક્યતા આપણે લાગી રહી છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં આ દિવસો દરમિયાન વરસાદની ગતિવિધિ છે એ બહુ ના બરાબર જોવા મળશે. મતલબ કે જોવા મળે તો એકલ દોકલ વિસ્તારમાં છાંટછૂટ જોવા મળે. બાકી ખાસ શક્યતા કચ્છમાં પણ 3 થી લઈ અને 10 તારીખ વચ્ચે નથી લાગતી, પરંતુ છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે, કારણ કે હવે ચોમાસાનું સિઝન છે આવી ગઈ છે. 1 થી લઈ અને 30 સપ્ટેમ્બર વચ્ચે જ્યાં પણ વરસાદ થાય ત્યાં ચોમાસું પહોંચ્યું અથવા ન પહોંચ્યું ત્યાં વરસાદ છે ચોમાસામાં ગણવામાં આવતો હોય છે. તો હવે છૂટા છવાયા વરસાદની ગતિવિધિ છે ગુજરાતમાં ચાલુ જ રહેવાની છે. હવે એમાં કોઈ પણ જાતનો ઘટાડો, મતલબ કે તમને બિલકુલ સૂકું વાતાવરણ જોઈએ તો એવું વાતાવરણ હવે ન જોવા મળશે કદાચ. તો આ પ્રમાણે વરસાદની પેટર્ન છે જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં થોડી વધુ શક્યતા છે, જેમાં છોટાઉદેપુર, દાહોદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને જે ખેડબ્રહ્મા આ વિસ્તારો છે, ગોધરા વગેરે આ વિસ્તારોમાં થોડી વધુ શક્યતા છે. અને સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, તાપી, નર્મદા, ડાંગ આ વિસ્તારોમાં થોડી વધુ શક્યતા. અને આ વિસ્તારોમાં પણ અમુક દિવસે છૂટો છવાયો હળવો અને સીમિત વિસ્તારમાં ગાજવી સાથે, જ્યાં ગાજવી થશે ત્યાં મધ્યમ વરસાદ પર સીમિત વિસ્તારમાં જોવા મળે એવી શક્યતા આપણે માની રહ્યા છીએ. અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ છૂટા છવાયા હળવા ભારે ઝાપટા અમુક દિવસે જોવા મળે તો અમુક દિવસે ના પણ જોવા મળે એવી શક્યતા આપણે હાલ 3 થી લઈ અને 10 તારીખ વચ્ચે સેશનમાં આપણે એવી શક્યતા લાગી રહી છે. તો એમાં કાંઈ ફેરફાર હશે ચોમાસાની તારીખમાં તો તમને આગળ અપડેટ આપવામાં આવશે. અત્યારની સ્થિતિ પ્રમાણે 15 જૂન પહેલાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી શક્યતા નથી લાગતી. અને એક તમને વાત કહીએ કે બંગાળની ખાડીમાં 11-12 તારીખ આસપાસ એક લો પ્રેશર બનવાની શક્યતા, બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની શક્યતા લાગી રહી છે. ક્યાં જશે, કયા વિસ્તારોમાં એની વધુ અસર થશે એ આવનારા દિવસોમાં ચોક્કસ એનો ખ્યાલ આવશે, ચોક્કસ ખ્યાલ આવશે. અત્યારની સ્થિતિ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે જો આ સિસ્ટમ બનશે તો સિસ્ટમ આવે પાકું. આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ સુધી આવે એ શક્યતા હવે વધુ લાગી રહી છે. ગુજરાત ઉપર આવશે કે ન આવશે એને માટે હવે તમને રાહ જોવી પડશે એક અઠવાડિયા માટે. એક અઠવાડિયામાં તમને આ ક્લિયર સ્પષ્ટ છે જોવા મળી શકે છે. મતલબ કે બધું તમને ડિટેલમાં અપડેટ મળી જશે બધા ચેનલ તરફથી, અને આપણી ચેનલ તરફથી પણ એની ફાઇનલ અપડેટ આપવામાં આવશે. અત્યારની સ્થિતિ પ્રમાણે 11-12 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં એક ચક્રવાતી મતલબ કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવી શક્યતા લાગી રહી છે. અને ત્યારબાદ આ સિસ્ટમ છે એ લો પ્રેશર અથવા વેલ માર્ક લો પ્રેશર એરિયા બને એવી શક્યતા હાલ આપણે લાગી રહી છે. અત્યારની સ્થિતિ પ્રમાણે મહારાષ્ટ્ર અથવા મધ્યપ્રદેશ ઉપર આવશે એ શક્યતા લાગી રહી છે. ગુજરાત ઉપર આવશે ના આવશે એના માટે આગળ તમને અપડેટ આપવામાં આવશે, કારણ કે ગુજરાત ઉપર આવવા માટે ઘણા પરિબળો છે પોઝિટિવ હોવા જરૂરી છે. પહેલાં તો આ જે સૂકા પવનો આવી રહ્યા છે એ બંધ થશે તો જ આ સિસ્ટમ વધુ આગળ વધશે. અને જેટલી સિસ્ટમ મજબૂત હશે એટલી આગળ આવવા માટે શક્યતા છે અનુકૂળ છે. અને જેટલી સિસ્ટમ મજબૂત ન હોય અને સિસ્ટમ જેટલી કમજોર હોય એટલું સિસ્ટમને આગળ વધવા માટે વેગ ન મળે, કારણ કે જે સૂકા પવનો આવી રહ્યા છે એની અને સિસ્ટમની બંને વચ્ચે એક લડાઈ હોય છે. કારણ કે આ લડાઈ છે એ સિસ્ટમને પણ હોઈ શકે છે, જે ચોમાસાના પવનો છે એની હોઈ શકે અને સૂકા પવનો છે એની પણ હોઈ શકે. જેટલી સિસ્ટમ મજબૂત હશે એટલી આગળ આવવાની શક્યતા વધુ દેખાતી હોય છે. તો એના માટે આગળના દિવસોમાં તમને ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે. સૌથી મોટી ખબર છે કે ચોમાસું છે એ ગુજરાતમાં 15 થી લઈ અને 20 જૂન વચ્ચે આવે એવી શક્યતા આપણે હાલ લાગી રહી છે. એનાથી પહેલાં આવે એવી શક્યતા હાલ આપણે નથી લાગતી. છતાં એમાં કોઈ ફેરફાર હશે તમને આગળ અપડેટ આપવામાં આવશે. અને 3 થી લઈ અને 10 જૂન વચ્ચે ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં શક્યતા વરસાદની લાગી રહી છે. છૂટાછવાયા વરસાદ છે હવે ચાલુ રહેશે. અને જે વાદળછાયું વાતાવરણ છે આખા ગુજરાતમાં જોવા મળશે, કારણ કે હવે ચોમાસાની શરૂઆત છે ધીરે ધીરે જોવા આવનારા દિવસોમાં જોવા મળશે. વધુ કોઈ અપડેટ હશે તો આવનારા દિવસોમાં તમને અપડેટ આપવામાં આવશે. ત્યાં સુધી બધાને ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો ઇન્ફોર્મેશન ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું એક સારી અને બંગાળની ખાડી સિસ્ટમની નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને આભાર, રજા આપશો. આભાર.